મુરત ચાલુ કરી દીધું છે આ લે જો વાઢે છે આવું કેક વાઢે છે હવે મુરત કેટલા આપ્યા એ કેટલા કહેવાય ચાર થઈ ગયા થઈ જાય બોલાજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો મજામાં દેશો તો સવારના ગુડ મોર્નિંગ ને અત્યારે વાગી ગયા છે 8 વાગી ગયા છે અને આજમાં તો કામ કરવાનું છે આપણે સૈણા વાઢવાનું સૈણા કેમ કે ટકોડે એમને પાકી જાતી ટકડા લઈ લેવાના છે એટલે દાળિયા ખેતરમાં નાખવા ન પડે ને સુરત દાદા પણ જો ઘણા બધા સડી ગયા છે જુઓ તો અત્યારે અમારે આ શું કરે છે તમે કેમ દાંતડું લીધું હે કેમ વાઢવાનું હોય જો અમાર ભૂમિ બેને તો એક્ટિંગ ચાલુ કરી દીધી કેમ સૈણા વાઢવાના હોય બહુ મજા આવે તો ફાઇનલી મિત્રો તો ભૂમિ બેન ને છે ને હું કામ કરું ને એ કામ એને કરવું જ પડે એટલે કરવું જ પડે હમણાં બાળ મંદિરે પણ નથી મેકવા જતા બાળ મંદિરે મેકવા એમ નથી જતા એને ઉધરેશ ને શરદી ને એવું બધું થઈ ગયેલું છે કે એટલે મેકવા નથી જતા હવે તો બેક સારું થઈ ગયું એટલે હવે મેકવાનું ચાલુ કરી દેવું પાછું બાળ મંદિરે 12 વાગ્યા સુધી તો શાંતિ નકર હારવાડ તડકે કામ કરે આપણે ના પાડીએ તોય તે કામ કર્યા ની જ રહે ને આપણે હારવાડ દાંતડા લઈ લે કા આજ જ જાઉં તો તાર પપ્પાને કેવું તું મેકી જાય હાલ છે ને તો ફ્રેન્ડ વિડીયોમાં બન્યા રહેજો ને જાય છે અમે સૈણા વાઢવા ને વિક્રમ છે ને ઝારમાં પાણી વાળે છે નાકુ વાળવા ગયેલા છે ને આવે પછી આપણે પાછો બ્લોક ચાલુ કરીએ ત્યાં સુધી બન્યા રહ્યો તો હાલો અમે તો અત્યારે જાય લાવ ભૂમિબેન મારું દાંતડું ક્યાં છે તો હાલો અમે તો જો ભાગ્યા છે વાઢવા ને વિક્રમ આવશે ને ત્યારે અમે ચાલુ કરશું બ્લોક તો જો લઈ લીધું છે દાંતડું ને પોગી ગયા છે આપણે તો સૈણા વાઢવા માટે તો સૈણામાં છે ને પાકલ જેમને પાકી ગયેલા છે ને લઈ લેવાના છે તો જો આવા ઘેરા થઈ ગયા છે તો હવે આને ફ્રેન્ડ લઈ લેવાય કે ન લઈ લેવાય જરા કમેન્ટ કરીને કહી દેજો ને જો આવા તો આપણે ભૂમિબેનના હાથેથી મુહૂર્ત કરાવવાનું છે ભૂમિબેન કરશો ને મુહૂર્ત કેટલા પૈસા લેહો પૈસા કેટલા લેહો એમ 50 60 100 150 એ વિક્રમ અહીંયા મુહૂર્ત દેતા હતા પેલા મુહૂર્ત કરે છે દીકુડી ઘડીક વાર પાણી જવા દો ફાઇનલી મિત્રો આપણા ભૂમિબેને છે ને મુહૂર્ત ચાલુ કરી દીધું છે આ લે જો વાઢે છે આવું કેક વાઢે છે હવે મુહૂર્ત થઈ ગયું હે પૈસા લેવો કે મુહૂર્ત કરવાના આપો તાર પપ્પાને કે આપે આખી નોટ કેટલા આપ્યા એ કેટલા કહેવાય રામ રામ ને સીતારામ બધાને તો નીતા અને એની માં દીકરી બે આવી ગયા છે સીણા વાટવા એરો આપણે ભૂમિબેન નો તો મુહૂર્તે આપી દીધું કેટલા આપ્યા આખી નોટ 100 રૂપિયા આપી દીધા ને હે બેન હવે એનું શું કરશો હું લઈ હાલો હું મુહૂર્ત કરી દઉં હા હવે તું એક મુહૂર્ત કરી દે વાઢવા મળું હવે ટાઢા પોરના વઢાય પાછા તડકા ન વઢાય ખરી જાય હા તો ફાઇનલી મિત્રો હું પણ હવે મુહૂર્ત કરી દઉં છું મુહૂર્ત કરવામાં જય ગણપતિ દાદા લાભ અમારા ને શુભ તમારા તો અમને છે ને લાટ બધું આમાંથી સૈણા દેજો ધીમે વાઢવા જોહે કેમ હે કાટા છે કાટા તો કોઈ નથી પણ ખરી જાય ને એ નો અતરમાં ખરી જો આમ જો નાના છોડવા છે પણ ફાલ કેવો મસ્ત મજાનો છે અને આને છે ને વ્યવસ્થિત ખરખા નાખવાને એટલે વાંધો ન આવે તો તમે હવે પાણી નાકો વાળી આવો ને હવે અમે વાઢવા મળીએ ને પછી આપણે ઘોડી ઊભી કરીને પછી બ્લોક બનાવીએ કેમ ઘા વાઢીએ એમ જો આવી રીતના ફાલ છે ભૂમિબેન તમે હવે રેવા જો હા હવે તમે રેવા જો બેન તું રે એ કાંટા છે ને એ વાગી જાય એ પાછા નીકળે નહીં આગે નહીં વાગી જાય વાઢે રાખ વાઢું તો શું સમજો તો કેટલો ફાલ છે કા એ બેન એમ ન હોય ફાઇનલી મિત્રો
સીણા વાટતા હતા તડકો થઈ ગયો હતી વહી આવ્યા ને ભૂમિ નિશાળે ગયેલી હતી તેને પપ્પા લેવા ગયા હતા ભૂમિને તેને પપ્પા લઈને વહી આવ્યા ભૂમિ બેન હું લાવ્યા હોય કોને ખબર ભૂમિ હું લાવી બેટા તમે સીણા વાત તડકોન થાકી જતી તો બેનનો ફોન લાવ્યો ફોન કે કોણ ફોન અમાર બેન ને તો ફોન આવડે છે તો કે ઈયાને શું કહેવાય ફોન એટલે કયો કહેવાય સ્ટ્રોબેરી ટોબેરી વાળો વાળો તો છે ને ફ્રેન્ડ તો જો લઈ આવ્યા છે ભૂમિ બેન કોણ લઈ આવ્યા છે તો આલ્યો વિક્રમ સરસ મજાનો કોણ હા મળો ખાવા હું ખાવા ખાઈ મળો નાખું કે? બીજી વાળો લકે છે ને ઓગઈ નીકળો આગળ બહાર નીકળી જાય તો ફ્રેન્ડ હું છે ને પેલા તોડી લઉં ને પછી બ્લોગ ચાલુ કરું કેમ કે આ ઓગળી જાય ને તો પછી ફીણા થઈ જાય ને એટલે મને ન ગમે મને તો હુક ચડે પછી ફીણા થઈ જાય ને તો એટલે આ તાસે છે ને તો હું ખાઈ લઉં ઓગળો ને તો ઓકે બોલ રખવા બેના રહેશો જાય ઓગળવા મળશે તો મને નહીં ભાવે ઓગળી જો મેડમજી તમારે મારે ઓગળો ને હાલો ફ્રેન્ડ અમે ખાઈ લઈએ ઓકે મને ઓગળી જાય તો મને નહીં સામે પછી ક્યાં થઈ ગયા ક્યાં થઈ જાય બોલાજો નીતા ક્યાં થઈ ગયા તાર થઈ જાય એમ હમ જાવું છે હવે તુર ભડવા આ તુર રાખવાળી ને એવી કરેલી હતી ને તે હવે સરસ મજાની કકડી થઈ ગઈ ને બપોર પછીના શેણા વાઢવાના ન હોય તો હવે જાવું છે તુર ભડવા ભડી આવી હાલો ન્યા જઈને મળીએ હા મેમ કટડો ફેરવવાનો બાકી છે હો જરા કમેન્ટ કરી દેજો આજ તો બીજા કપડા પહેર્યા છે કેવા લાગે છે હાડી હાડી લાગે છે કે પછી આવું પહેરવું ઈ સારું લાગે કમેન્ટ કરી દેજો